મિત્રો નમસ્તે. એક સર્વે MHQ એટલે માઇન્ડ હેલ્થ પોષણ માનસિક ક્ષમતા માનસિક આરોગ્ય ક્ષમતા કસોટી માણસની મનની કેવી ક્ષમતાઓ છે, કઈ બાબતમાં એની હેલ્થ એટલે ડિપ્રેશનમાં આવે છે કે આ તે નહીં, પણ માણસ સાથે કેવો વ્યવહાર કરે છે. આની અંદર 40 પ્રકારના મુદ્દાઓ લેવામાં આવ્યા છે. ભાવાત્મક કેવું એમનું વલણ છે, બીજા માણસ સાથે કેવો વ્યવહાર કરે છે, પશુઓ સાથે, સૃષ્ટિ સાથે, એવા 40 મુદ્દાઓ છે. 84 દેશ છે આમાં જોડાયેલા અને લગભગ 78,000 યુવાનો ઉપર આ સર્વે થયો. એમાંથી ભારતનો આવ્યો નંબર 60મો. હવે એની અંદર પણ આશ્ચર્ય થયું. ભારતની અંદર આ જે યુવાનો ઉપર સર્વે થયો ને એ 18 થી 34 વર્ષની ઉંમરમાં થયો. એની ક્ષમતાઓ નીકળી માત્ર ને માત્ર 33%. એની માનસિક ક્ષમતા આરોગ્ય કસોટી એ માત્ર ને માત્ર કેટલી 33% છે. પણ 55 કરતા વધારે જે ઉંમરના હતા ને એની માનસિક ક્ષમતા 96% થઈ. એટલે કે યુવાનો કરતા 55 વર્ષની ઉપરની ઉંમરના છે એની માનસિક આરોગ્ય ક્ષમતા 3 ગણી વધારે છે. કારણ એ છે કે મોબાઈલની લપેટમાં ઓછા એવા છે. 55 કરતા વધારે ઉંમરના છે ને એ યુવાનીમાં અને એના બાળપણમાં એને મોબાઈલ હાથમાં નહોતો. અને યુવાનો છે ને આજના યુવાનો માનો કે 1995 માંથી મોબાઈલ ઇન્ટરનેટ આવ્યું. આપણે લગભગ અહીંયા 2005 પછી અને 2012 પછી તો દરેકના હાથમાં મોબાઈલ હતો. પછી તો વોટ્સએપ કલ્ચર આવી ગયું. 12માં કે 13માં તો વોટ્સએપ આવ્યું. સોશિયલ મીડિયા અનેક પ્રકારના, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અને આ બધાના કારણે યુવાનો એની અંદર એવા લુપ્ત થઈ ગયા, એની અંદર એવા આમ ગરકાવ થઈ ગયા કે માણસની સાથે માણસને જોવાનું ભૂલી ગયા. એ યુવાનોની મોટામાં મોટું પુસ્તક કયું હોય, બાળકનું કે યુવાનોનું? નિરીક્ષણ. માત્ર શાળાઓ પણ નહીં, હાલતા ચાલતા રવિન્દ્રનાથ ટાગોર એમ કહે ને કે 90% શિક્ષણ એ સ્કૂલ શાળાઓની બહાર ભણે છે. એ ક્યાં ભણે છે? એ સમાજમાંથી ભણે છે. એટલે માણસને સૃષ્ટિએ, પ્રકૃતિએ ડિઝાઇન જ એવો કર્યો છે કે એ માણસની સાથે વસે ને તો જ એની માનસિક ક્ષમતાઓ વધે છે. એ માણસ યંત્રની સાથે વસે તો એની માનસિક ક્ષમતાઓ વધતી નથી, વધવાને બદલે ઘટે છે. યંત્ર સાથે તમે જેટલા રહ્યો, વાહન સાથે રહ્યો એટલે તમારી પગની ઇન્દ્રિય શક્તિ છે હાલવાની એ જતી રહી. તમે મોબાઈલનો ઉપયોગ કરો છો એટલે તમારી યાદશક્તિ ક્ષીણ થઈ, કારણ કે તમારે યાદ નથી રાખવું પડતું, નંબર યાદ નથી રાખવો પડતો, ઉઠવાનું યાદ નથી રાખવું પડતું. બધું જ તમને રેડીમેડ મળે છે. રેડીમેડ જ્યારે તમને મળવા માંડે ત્યારે તમારું મગજ જે એના કોષ ઘસાતા હોય અને વિકસતા હોય એ બંધ થાય. એટલે માનસિક ક્ષમતાઓ કેવી ઘટી કે માણસનું ઇમોશનલ, એટલે કે આપણે IQ કહીએ છીએ, એટલે બુદ્ધિમત્તાની ક્ષમતા. હવે બુદ્ધિમત્તા ક્ષમતા કરતાની લાગણીમત્તાની ક્ષમતાઓ કેટલી છે, એ ભાવાત્મક એનું હૃદય કેવું છે. IQ મહત્વનું હોતું એમ માનતા હતા, પણ EQ એનાથી વધારે મહત્વ છે. IQ નો માણસ સફળ થાય છે, એ સ્ટેટસમાં સફળ થાય, એક પદ પ્રાપ્ત કરી શકે IQ વાળો, પણ માનવીય સંબંધોમાં EQ વાળો સફળ થાય છે. એટલે ઓલ ઓવર સફળ કયો માણસ થાય છે? જેનો EQ સારો છે એ. હવે આ મોબાઈલે શું કર્યું છે? આ યુવાનોનો આવો સર્વે કેમ આવ્યો? યુવાનોની અંદર 33% ક્ષમતા, એના કરતાં મોટી ઉંમરના હોય એની ક્ષમતાઓ વધારે એના કરતાં. એની પાછળનું કારણ છે મોબાઈલ. મોબાઈલ હવે આપણને એમ થાય સતત લોકો મોબાઈલ શા માટે જુએ છે? તમે છોકરાઓને જુઓ, યુવાનોને જુઓ, રસ્તામાં જુઓ, નિશાળોમાં જુઓ, ઘરમાં જુઓ, જ્યાં જુઓ ત્યાં તમે જોજો મોટા ભાગના છોકરાઓને તમે એક વખત બજારમાં જાઓ અને નક્કી કરવું છે કે આ વાહન આપતો હોય એ નહીં, ચાલતો જતો હોય એ નહીં, પણ બેઠા છે ને, ખાલી બેઠા છે ને એનું સર્વે કરવું છે. શું કરે છે બેઠા બેઠા? 100 છોકરાઓને કે 100 માણસોને તું જોઈશ ને એમાંથી 90 જણા બેઠા મોબાઈલમાં બેઠા છે. એટલે માણસે શું ગુમાવ્યું? નિરીક્ષણ ગુમાવી દીધું છે. નિરીક્ષણ એ તો આ પ્રકૃતિનું સૌથી મોટું પુસ્તક છે. માણસ જોઈને શીખે છે. માણસે આદિકાળનો માણસ જંગલમાંથી, ગોફોલમાંથી, પહાડોમાંથી આવી અને નગરો તરફ આવ્યો, સુસંસ્કૃત થયો ને એની પાછળનું કારણ માણસનો સહવાસ છે. માણસ ડિઝાઇન જ એટલા માટે થયો છે કે માણસની સાથે માણસ વસે ત્યારે એ માણસ પાસેથી ઘણું બધું શીખે છે. હવે આ મોબાઈલમાં આટલા બધા રસિક શું કામ છે? આપણને એમ થાય ને આમાં શું આ બાબત શું છે એટલી બધી કે મોબાઈલથી આટલા ખેંચાય છે? બાળકો ખેંચાય, યુવાનો ખેંચાય, અને ઘરડાઓને તમે મોબાઈલ આપો ને તો 2 વર્ષ જોવે ને તો એ ખેંચાય. બધા એની અંદર છે. એની પાછળનું કારણ શું? તો એની પાછળનું જે કારણ છે ને વિશ્વ, એ જબરજસ્ત એ છે એનું અલ્ગોરિધમ. અલ્ગોરિધમ એટલે શું? એક પ્રકારનું એવું મોજું
કે તમે એક જોવો છો ને ત્યાં પાછળ તમારે જે જોવું છે ને પાછળ ઊભી ગયું છે. અલ્ગોરિધમ એટલે એક પ્રકારની આ છે ને કોર્પોરેટર જગત છે ને, જે પ્રોફેશનલ લોકો, બીજાના ખિસ્સાનો પૈસો મારી મુઠ્ઠીમાં કેવી રીતનો આવી જાય, બીજાના ખિસ્સાનો પૈસો મારા ખિસ્સામાં કેવી રીતનો આવી જાય, હું ધનાઢ્ય કેમ થઈ જાઉં, એના માટે થઈને ઊભું કરેલું એક તૂત, એક ષડયંત્ર. એટલે યંત્રમાં મૂકેલું અલ્ગોરિધમ, ગેજેટમાં, મોબાઈલમાં. અલ્ગોરિધમ એટલે ગૂગલની અંદર કેટલા વિડીયા પડ્યા છે કે લાખો વર્ષ એકનું જીવન જીવો ને તમે, અને બધા વિડીયા જોવો ને તો પૂરા ન થાય એટલા વિડીયા પડ્યા છે. પણ એ તમને કયો બતાવે છે? તમને જે ગમે છે. એને કેમ ખબર પડે છે કે આને આ જ ગમે છે? કારણ કે તમારો મોબાઈલ આઈડી થી બંધાયેલો છે. તમે મોબાઈલ લ્યો ને નવો, ત્યારે એનું આઈડી બનાવો છો મિત્રો. એ આઈડી બનાવો છો ને, એ આઈડી ત્યાં લખાય છે, અને એ આઈડી શું જોવે છે? તમને નથી ઓળખતો એ મોબાઈલ, પણ તમારા આઈડીને ઓળખે છે. અને એ આઈડી એક એવી વસ્તુ છે કે માણસના સ્વભાવની ખબર પડે. માણસને, હું તો એમ ઘણી વખત કહેતો હોય લેક્ચરમાં, કે માણસને છે ને બે જ ઓળખે છે, એક ઉપરવાળો ભગવાન અને ગૂગલનું આઈડી. સમજાણું? એ કેવા ચિત્રોને શું જોવે છે એ એના આઈડીને ખબર હોય. હવે એ આઈડીમાં તમે એક ચિત્ર જોવો છો, જોતા જોતા થોડીક વાર રીલ, માનો કે રીલ તો બહુ ખતરનાક છે. મેં ઘણી વખત તમને કીધું છે કે લાંબા લાંબા વિડીયો જોવો, ઇન્ટરવ્યુ જોવો, તમે ન્યૂઝ જોવો, ફિલ્મ જોવો ભલે, પણ રીલ તો નહીં જ જોતા. અને હું જે આ વાત કરું છું મિત્રો, એ નાના છોકરાઓ માટે નથી વાત કરતો, અને યુવાનો માટે પણ નથી વાતો કરતો, પણ જે ઘરના મોભીઓ છે ને, વડીલો છે, 45, 50, 55 વર્ષના થઈ ગયા, એ તમે જોજો બધા. હું જોઈશ કે હું એ રીલની અંદર ડૂબી નથી ગયો ને, હું અલ્ગોરિધમનો શિકાર નથી બની ગયો ને. એ તમને ત્યારે ખબર પડશે કે મારો જે સમય મારે જે વાપરવો છે ત્યાં ન વપરાય, અને મેં નક્કી કર્યું કે મારે આજે આમ કરવું છે, આ વાંચવું છે, અહીંયા જવું છે, એને બદલે હું વધારે સમય મોબાઈલમાં નાખી દઉં છું. તો સમજી લેવાનું કે અલ્ગોરિધમે તમને કેચઅપ કરી લીધો છે, એને તમને હિપ્નોટાઇઝ કરી લીધો છે. અલ્ગોરિધમ એટલે એક ચિત્ર જોવો છો તમે, એ ચિત્ર કોઈને શેર કર્યું, કાં લાઈક કર્યું, અને કાં થોડીક વાર બીજી વખત જોયું, તો આઈડીને ખબર પડી જાય આ માણસને આ ચિત્ર ગમે છે, આ પ્રકારની મેન્ટાલિટી વાળો આ માણસ છે. અને એવી મેન્ટાલિટીના અનેક વિડીયો તમારા ફ્રન્ટ પેજ ઉપર પાછળ આપી દે છે. એ તમે જુઓ છો ત્યારે તમને એમ થાય કે દુનિયામાં આ જ છે, દુનિયામાં બીજું કાંઈ જ નથી. તમે, દરેક માણસ એક સરખા સ્વભાવનો નથી, દરેકની વૃત્તિ અને પ્રવૃત્તિ અલગ અલગ છે. એ જે વૃત્તિનો માણસ છે, એ વૃત્તિના એને જ્યારે એની અંદર વિડીયો આવે છે, ત્યારે એને શું થાય છે કે દુનિયા આવી છે, હું સાચો છું, હું જેવું ઈચ્છું છું એવું જ આમાં છે, આ માણસ ખોટો છે. હવે એની બીજી વૃત્તિ હોય, એનું અલ્ગોરિધમ બીજું હોય. એટલે માણસ વચ્ચેનો ભેદ વધે છે. શું કામે વધે છે? એને એમ લાગે છે કે મારા જેવું કોઈ નથી ને, હું માનું છું એ સાચું છે, આ બધા ખોટા છે. બીજું કે માણસ શીખે કેવી રીતનું, કે એને કોઈ શીખવાડવા વાળો ન હોય, પણ એ પોતે મૂલ્યાંકન કરવા વાળો હોય તો, એ પોતે નિરીક્ષણ કરવા વાળો હોય તો. પણ અહીંયા શું થાય છે, એ પોતે પોતાનું નિરીક્ષણ નથી કરતો, એનું નિરીક્ષણ કોણ કરાવે છે? ગેજેટ, મોબાઈલ, એક પ્રોફેશનલ જગત, એક કોર્પોરેટર જગત, જે ઈચ્છે છે કે બીજાના ખિસ્સાનો પૈસો મારી પાસે કેમ આવી જાય, એના માટે થઈને જેણે એક તરખડ રચ્યું છે, અલ્ગોરિધમ. આ બધા છે ને મોટા મોટા બાખડ બખા જે પ્રોફેશનલ લોકો છે, જે લોકો એને કોર્પોરેટર જગત કહેવાય, ખતરનાક. માનો કે રિલાયન્સે પહેલા શું આપ્યું? ફ્રીમાં મોબાઈલ આપ્યો, ફ્રી ડેટા. ખબર જ નથી કે આને કેમ વાપરવું, એને હેબિટ પાડી દીધી. ફ્રીમાં આપ્યા, વર્ષ, 1.5 વર્ષ આપ્યા કદાચ, હાવ ફ્રીમાં. અને બધા જ એની અંદર છે ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને વોટ્સએપ ને, એટલે હાવ મજૂર છોકરો હોય ત્યાંથી લઈને અને બધા માણસો ફ્રીમાં જોતા જાય. હવે હેબિટ પડી ગઈ, એક હેબિટ પાડી દીધી. પછી હું આપ્યું? હેબિટ પાડી દીધા પછી કન્ટેન્ટ આપ્યું, પછી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને આ તેને એવું કરતા કરતા એ બધા એપ્લિકેશનો આપી કોર્પોરેટર જગતે. આ બધાને એક મિલી ભગત હોય, સિન્ડિકેટ હોય. હવે શું થયું? એ આવ્યા પછી આને હવે ગૂગલ મીટ ને આ બધું વાપરતા કેમ શીખવાડો? એટલે કોરોના પણ આવ્યું. કોરોનામાં બધા કેવા થઈ ગયા? એના ગુલામ થઈ ગયા. એમ ખબર પડી કે આ તો એજ્યુકેશન તો ઓનલાઈન એજ્યુકેશન આવે, આવી રીતનું તો કામ છે ને, ઓફિસમાં ગયા વખત ઘરે બેઠા બેઠા કામ થઈ શકે છે. આવું લઈ અને એક કોર્પોરેટર જગત એક લપેટમાં લઈ લે છે, બધાને ગુલામ બનાવી નાખે છે, પૂતળા બનાવી દીધા. માણસને પૂતળા, ઓલો કેમ આમ રિમોટ કંટ્રોલથી આપણે પૂતળાને રમાડતા હોઈએ, એમ આવા કોર્પોરેટર જગત
સામાન્ય માણસોને પૂતળાથી રમાડે છે, ઓનલાઈન ખરીદી આપી. સામાન્ય આપણો બિચારો વેપારી છે ને એ ભૂખે મરવા માંડ્યો અને એક બાગડ બખો થઈ ગયો, મોટા મગરમચ્છ થતા ગયા. એક માણસ પાસે બધું જ આવવા માંડ્યું. એ કોનાથી? આ ગેજેટ. એમાં અલ્ગોરિધમ આવે, એમાં એપ્લિકેશનો આવે, એમાં આ બધાની એક મિલીભગત છે. પહેલા તમને છે ને એ લક્ષણો આપે, પેલા એ એવો રીતનો પેલા દવા બનાવી દે માનો, પછી દવાને કેમ વેચવી એના માટેનો રોગ આપે. આ બધા રોગ છે. એટલે મિત્રો આપણી પાસે જે મોબાઈલ છે ને, મોબાઈલ એ એક પ્રલય સુધી લઈ જાય. મેં એક વખત પ્રલયના 36 લક્ષણો વાંચ્યા હતા. હવે મને એમ લાગે ને એમાં 37મું કોઈ લક્ષણ મૂકવું હોય ને કે કોનાથી પ્રલય કયા દરવાજેથી આવશે, તો એમાં આપણે મોબાઈલ મૂકવું છે. કારણ કે માણસનું માનસ, માણસની ક્ષમતા, માણસની માનસિક ક્ષમતા કસોટીની જે આપણે વાત કરીએ છીએ, આ MHQ, આ બધું ક્યારે બન્યું છે ખબર? કરોડો વર્ષ પહેલા માણસ જંગલમાં ખૂંદાણો છે, રેખડો છે, સંઘર્ષ કર્યું છે, મૂંઝાણો છે, અને એમાંથી શીખતો 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 જીનેટિક રીતે એનું મન મજબૂત થતું થતું અહીંયા આવ્યું. પછી એને કોણે લપેટમાં લઈ લીધો છે? આ ગેજેટ, મોબાઈલે. માણસની છે ને ડિઝાઇન એ પ્રકૃતિના ખોળે બેસવામાં થઈ જાય. આપણે કહીએ ને સૌથી તાકાતમાં તાકાતવાળો માણસ કોણ? તો હું એવા 2 માણસને ગણું છું તાકાતમાં તાકાતવાળા માણસ, કે જે ભીડની વચ્ચે કોઈ પણ ગેજેટનો ઉપયોગ કર્યા વગરનો રહી શકે છે. ભીડમાં કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વગરનો રહી શકે. અને બીજું કે એકાંતની અંદર કોઈ માણસ વગરનો માણસ રહી શકે છે. એકાંતમાં એમાંય કોઈ ગેજેટનો ઉપયોગ કરવાનો, એકાંતમાં જે રહેતો હોય ને એ સક્ષમ માણસ હોય. બાકી બધા એની જે આપણી 5 ઇન્દ્રિયો છે ને, આંખ, નાક, કાન, જીભ, ત્વચા, એ અને મન અને બુદ્ધિ, આ બધા જ કોની લપેટમાં છે? કોની સાથે રમી રહ્યા છે? ગેજેટ રમાડી રહ્યા છે. ગેજેટ એટલે આ સાધનો, મોબાઈલ વગેરે બધું જ, મોબાઈલની એપ્લિકેશનો બધી, એની અંદર આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા છીએ. માણસ એક કોચલાની અંદર છે ને સંકુચાઈ ગયો છે. માણસ વિશાળ નથી થયો. માણસ જંગલમાં રહેતો હતો ને ત્યારે ક્ષમતાવાળો હતો. નગરમાં આવ્યા પછી માણસની ક્ષમતાઓ ચાલી ગઈ છે. એ ચાલી ગઈ છે એની પાછળનું કારણ ગેજેટ છે, મોબાઈલ છે. મિત્રો મોબાઈલથી હારા માણસો, પછી હું એમ નથી કહેતો કે અસંસ્કારી માણસો, સંસ્કારી માણસોએ પણ આ એક પ્રકારની, પેલા વિશ્વામિત્ર તપ કરતા હતા ને એનું કેમ તપ ભંગ કરવા આવી હતી મેનકા, એ આ મેનકાથી ખતરનાક છે મોબાઈલ. એટલે આ બચવા જેવો વિષય છે. અને બહુ એલર્ટ હોય ને, બહુ દક્ષ હોય, બહુ સાવધાન હોય તો આમાંથી બચી શકાય. નહીંતર હારા માણસો ન બચે. પણ આપણે આપણા યુવાનોને, આપણા બાળકોને આપણે મજબૂત બનાવવા હોય તો આપણો ઘરનો જે મોભી હોય એને અમુક પ્રકારના નિયમો રાખવા જોઈએ. અમુક પ્રકારનું આપણે વ્રત ન લેતા, સંકલ્પ કરતા, વ્રત લેતા. મોબાઈલનું વ્રત અઠવાડિયામાં તમને 1 દિવસ આપવામાં આવે છે, તે દિવસે તમારે ટીવી ઉપર પિક્ચર જોવાનું કે જે જોવું જોઈએ. 21 વર્ષની ઉંમર સુધી બાળકોને મોબાઈલ નહીં આપવાના, યુવાનોને મોબાઈલ નહીં આપવાના. આપણે ઘણી વખત થાય કે મોબાઈલ નહીં આપીએ તો પાછળ નહીં રહી જાય, નહીં, એ આગળ વહી જાય. તમે જોજો ઓલા માણસની માનસિક ક્ષમતા, જે મોબાઈલ કાયમી રમી રહ્યો છે, નાનપણથી મોબાઈલ હાથમાં છે એ, અને જેની પાસે ક્યારેય બહુ મોટી ઉંમરે 18, 20, 25, 21 વર્ષની ઉંમરે હાથમાં મોબાઈલ આવ્યો, એ સક્ષમ માણસ છે. એ ભાવાત્મક એનું વલણ છે ને એ જબરજસ્ત છે. એનું સૃષ્ટિ સાથેનો વ્યવહાર સંવેદના વાળો છે. આ સંવેદના, આ સ્પંદન, આ બધા આવેગો છે, પ્રેમનો, લાગણીનો, ઉર્મિનો, ભાવનો, આ બધા જ આવેગો માનવી જીવનમાં ખૂબ અગત્યના છે. એના કારણે છે માણસ ગણાય છે. એ જ આવેગ હોઈ જાય તો પાતળું યંત્ર જેવું પૂતળું રહે. એટલે આ સમજવા જેવી વાત છે. અસ્તુ.